નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર. અને આપણે આજે ધોરણ 12 ની અંદર જે ચેપ્ટર નંબર 6 છે આનુવંશિકતાનો આણ્વીય આધાર, એનો જ એક ટોપિક આજે ડિસ્કશન કરવાનો છે. છેલ્લા લેક્ચરની અંદર આપણે જનીન અભિવ્યક્તિનું નિયંત્રણનો ટોપિક જોયો હતો. હવે આ ચેપ્ટરની અંદર બે ટોપિક બાકી છે. એક છે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ અને ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ. ઓકે, હ્યુમન જીનોમ પ્રોજેક્ટ HGP, હ્યુમન જીનોમ પ્રોજેક્ટ. આ પ્રોજેક્ટની અંદર આ પ્રોજેક્ટ જે છે એને મેગા પ્રોજેક્ટ પણ કહેવામાં આવે છે. હવે આની અંદર વૈજ્ઞાનિકે શું રિસર્ચ કરેલું છે? અહીંયા જે ડીએનએ જે છે, બરાબર, જે પણ આપણું ડીએનએ છે એની સિક્વન્સિંગ કરી છે. ડીએનએ નું શું કરેલું છે? સિક્વન્સિંગ. હવે જો ડીએનએ સિક્વન્સિંગ એટલે એની અંદર એમને શું મેથડ એપ્લાય કરી? જેમ કે આ સેલ છે, બરાબર છે, એનું કોષ કેન્દ્ર છે, એની અંદર શું હોય? રંગસૂત્રો હોય. શું હોય? રંગસૂત્રો. ઓકે, હવે તમને ખ્યાલ છે આપણી અંદર 23 જોડ રંગસૂત્રો હોય. કેટલા જોડ હોય? 23 જોડ. એટલે ધારો કે પહેલા નંબરની જોડ છે, બરાબર, તો પહેલા નંબરના જોડીના બે રંગસૂત્રો છે અને સમજાત રંગસૂત્રો કહેવાય. શું કહેવાય? સમજાત રંગસૂત્રો. ઓકે, આની અંદર આ ડીએનએ છે, આની અંદર શું હોય? ડીએનએ. તો આવા આપણા 23 જોડ રંગસૂત્રો છે. હવે આપણું જે ડીએનએ જે છે એની સિક્વન્સ નક્કી કરવાની, એટલે કે જે પણ આ ડીએનએ છે, બરાબર, એની અંદર જે ન્યુક્લિયોટાઇડની સિક્વન્સ હોય, જેમ કે A હોય, T હોય, G હોય, C હોય, બરાબર, આ જે સિક્વન્સ જે છે, ધારો કે A હોય તો સામે T આવે, T હોય તો A આવે, G હોય તો C આવે, C છે તો G છે, T હોય તો A આવે, G હોય તો C. તો આખા ડીએનએ ની સિક્વન્સ નક્કી કરવાની પદ્ધતિ જે છે આ હ્યુમન જીનોમ પ્રોજેક્ટની અંદર છે, બરાબર. ડીએનએ નોર્મલી કોઈ પણ સજીવ જે છે, બરાબર, એ બીજા સજીવ કરતા અલગ પડે છે. એનું કારણ શું? એનું ડીએનએ, એનું જેનેટિક મેકઅપ, બરાબર. કોઈ પણનું ડીએનએ તમે ઓળખી લો, બરાબર, તો એનાથી બધી જ ઇન્ફોર્મેશન તમને મળી જાય. ડીએનએ એક એવી વસ્તુ છે જે આનુવંશિક થાય છે. એક પેઢીમાંથી બીજી પેઢીની અંદર જે લક્ષણો એક્સપ્રેસ થાય છે. તો હ્યુમન જીનોમ પ્રોજેક્ટની અંદર હવે જે કેટલા રંગસૂત્રો જે છે એનું આઈડેન્ટિફિકેશન કરવાનું. હવે આપણને ખ્યાલ છે રંગસૂત્રો જે છે જોડીમાં હોય. આપણી અંદર જ વાત કરીએ તો ધારો કે પહેલા નામનું રંગસૂત્ર છે, આ રંગસૂત્રનું જે ડીએનએ હોય એની સિક્વન્સ નક્કી કરો એટલે એનું જે જોડીમાંનું બીજું રંગસૂત્ર છે એની સિક્વન્સ પણ એ જ હોય, એ પછી અલગ હોય નહીં. તો ટોટલ એમને કેટલા રંગસૂત્રો જે છે એનું આઈડેન્ટિફિકેશન કરવાનું રહ્યું, બરાબર. તો ટોટલ 22 જોડ રંગસૂત્રો જે હોય એ દૈહિક હોય. કેવા હોય? દૈહિક, બરાબર. અને બે લિંગી રંગસૂત્રો હોય, એક X અને બીજો Y. સ્ત્રીમાં જે છે એ બંને X પ્રકારના રંગસૂત્રો, એટલે એક X પ્રકારનું અને એક Y પ્રકારનું, બરાબર. હવે 22 જોડ એટલે કે 44 રંગસૂત્રોનું આઈડેન્ટિફિકેશન કરવાની જરૂર નથી. એમાં ખાલી 22 જ રંગસૂત્રો જે છે એનું સિક્વન્સિંગ કરવાનું છે. એટલે પહેલા નંબરના રંગસૂત્રને એકનું કરો એટલે બીજા નંબરમાં એનું જે જોડીમાંનો સમજાત રંગસૂત્રો એની સિક્વન્સ એ જ હોય, બરાબર. ઓકે, એટલે 22 રંગસૂત્રો, 22 ના એક X, 23 અને આ રહ્યું 24. એટલે ટોટલ 24 રંગસૂત્રો જે છે એની ડીએનએ સિક્વન્સિંગ નક્કી કરવાની જે લગભગ 3 × 10⁹ બેઝ જોડી ધરાવે છે. 3 × 10⁹ બેઝ જોડી જે છે, બરાબર. તો હ્યુમન જીનોમ પ્રોજેક્ટ જે છે, તમે વિચારો કે આપણું કોષ હોય, એની અંદર ન્યુક્લિયસ, રંગસૂત્રો, એની અંદર ડીએનએ, ડીએનએ ની અંદર પણ ન્યુક્લિયોટાઇડની સિક્વન્સ કેવી છે એ આઈડેન્ટિફાય કરવાનું છે આની અંદર, બરાબર છે. એટલે આ વસ્તુ
ડીએનએ સિક્વન્સિંગ કહેવાય. શું કહેવાય? ડીએનએ સિક્વન્સિંગ. ડીએનએ આઈડેન્ટિફિકેશન આની અંદર કરવાનું છે. હવે આની અંદર કે આ પ્રોજેક્ટ જે છે એ અંદાજિત સમય લાગે 13 વર્ષની અંદર પૂરો કરવાનો. કેટલા વર્ષની અંદર? 13 વર્ષ. બરાબર છે? ઓકે. તો એટલા માટે આ જે પ્રોજેક્ટ જે છે ને મેગા પ્રોજેક્ટ કહેવાય. શું કહેવાય? મેગા પ્રોજેક્ટ. બરાબર? ઓકે. આ પ્રોજેક્ટ જે છે એની શરૂઆત એની શરૂઆત 1990 માંથી, બરાબર છે, અને 2003 સુધી ચાલ્યું. ક્યાં સુધી ચાલ્યું? 2003. 13 વર્ષ સુધી એમનો અંદાજ કે 2003 સુધીમાં પૂરું થઈ જશે એમનો જે ટાઈમિંગ હતો એ પ્રમાણે. પણ ક્રોમો રંગસૂત્ર નંબર 1, કયા નંબરનું રંગસૂત્ર? 1, એનું કામ ડિલે થયું અને એમાં બીજા 3 વર્ષ લાગી ગયા, ખાલી એક જ રંગસૂત્રના કારણે. અને પ્રોજેક્ટ જે છે ફરી 3 વર્ષ લંબાયો, બીજા 3 વર્ષ, એટલે 2006 માં પ્રોજેક્ટ પૂરો થયો. કયા વર્ષમાં? 2006. બરાબર. તો એ લંબાયો પ્રોજેક્ટ ખાલી કયા રંગસૂત્રના કારણે? પહેલા નંબરના રંગસૂત્રના કારણે. કયા રંગસૂત્રના કારણે? ઓકે. હવે તમે વિચારો કે ટોટલ જે આ 24 રંગસૂત્રોનો જે ન્યુક્લિયોટાઇડ જે છે જીનોમ કદ, તમે વિચારો તો એ જે છે 3 × 10⁹ બેઝ જોડી છે. કેટલું છે? 3 × 10⁹ બેઝ પેર એટલે એ જોડી. તમને ખ્યાલ છે આપણો હ્યુમન છે એનો દ્વિકીય સજીવ હોય તો 2n બરાબર કેટલું થાય? 6.6 × 10⁹ બેઝ પેર થાય. જીનોમ કદ કેટલું છે? અને એકકીય કોષ હોય તેનું 3.3 × 10⁹ બેઝ પેર છે. કેટલું છે? 3.3 × 10⁹. તો તમે વિચારો આવી કેટલી જોડ છે? 3 × 10⁹ ની સિક્વન્સ ડિસાઈડ કરવાની છે કે આ મેનરમાં જ ગોઠવાયેલું છે. બરાબર છે? હ્યુમન જીનોમ પ્રોજેક્ટ. ઓકે. હવે આની અંદર કે આ વસ્તુ જે છે એનો ખર્ચ બહુ વધારે આવે. એની અંદર અંદાજિત એમણે અંદાજો માર્યો કે ભાઈ જે $3 કેટલા? $3 બરાબર છે. એક બેઝ જોડી નો ખર્ચ આવતો. એક બેઝ જોડીને આઈડેન્ટિફાય કરવાનો કેટલો ખર્ચ આવતો હતો? $3. બરાબર. ઓકે. તો તમે વિચારી શકો છો તો ટોટલ આટલા જે છે, બરાબર, તો એનો ખર્ચ જે છે એ $3 મિલિયન આવતો. કેટલો આવતો? $3 મિલિયન. બરાબર. એટલે આ ખર્ચ જે છે બહુ જ વધારે છે. એટલે એના માટે કરીને અલગ અલગ જે વૈજ્ઞાનિકો જે છે એમણે આ વસ્તુ જે છે અલગ અલગ સંગઠનો જે છે એમની પણ અહીંયા જરૂર પડે એમ છે કે જે પૈસા બાબતે આ વસ્તુને શું કરી શકે છે? સપોર્ટ કરી શકે છે. બરાબર છે? ઓકે. તો આ પ્રમાણે જોવામાં આવે તો ટોટલ ખર્ચ આટલાનો કેટલો આવે? $9 બિલિયન. કેટલો આવે? $9 બિલિયન. હવે આ જે બધી ઇન્ફોર્મેશન છે, બરાબર, એને કોઈ નોટબુક ની અંદર લખવામાં આવે. બરાબર. ધારો કે આપણે આ બધી ઇન્ફોર્મેશનને લખીએ તો કઈ પરિસ્થિતિ સર્જાય? બરાબર. ધારો કે 1000 પેજ વાળી, બરાબર, 1000 પેજ વાળી બુક લઈએ, નોટબુક. બરાબર. એમાં દરેક પેજની અંદર આપણે 1000 અક્ષરો લખીએ. કેટલા? 1000 અક્ષરો લખો. બરાબર. RUAT આ રીતના. ધારો કે એક પેજ છે એની અંદર આ સિક્વન્સિંગ લખો ATGC આ રીતના. દરેક પેજની અંદર કેટલા અક્ષરો લખવાના? 1000. એવી એક બુક ના પેજ કેટલા?
1000. તો આ બધું લખવા જઈએ ને તો આ કેટલું થાય? 3300 બુક ભરાય. કેટલી બુક ભરાય? એના માટે કેટલી બુકની જરૂર પડે? 3300 બુકની જરૂર પડે. બરાબર? ખ્યાલ આવે છે? તો તમે વિચાર કે આ વસ્તુ જે છે એને નોટ ડાઉન કરવી પણ કેટલી અઘરી છે. ને આ વસ્તુ કરેલી છે વૈજ્ઞાનિક, પણ જ્યારે પણ એનું એનાલિસિસ કરવાનું હોય એટલે ક્યાંક ને ક્યાંક આ વસ્તુ શું થાય? થોડી અઘરી બને બુકની અંદર જે એને ગોતવાનું ને એ બધું પ્રોસેસ. તો આ જે બાયોલોજિકલ ઇન્ફોર્મેશન છે જે ડેટા ફોર્મમાં છે એને એનાલાઇઝ કરવા માટે એક નવી શાખાનો ઉદ્ભવ થયો. એને કહેવાય બાયો ઇન્ફોર્મેટિક્સ. એને શું કહેવામાં આવે? બાયો ઇન્ફોર્મેટિક્સ. બરાબર? આ એક નવી શાખાનો ઉદ્ભવ થયો એ સમયે. એ શું કરે? જે બાયોલોજિકલ ડેટા જે છે એને ડેટાબેઝ ફોર્મમાં, કોમ્પ્યુટર ફોર્મમાં એને સ્ટોરેજ કરે. શું કરે? એટલે એનાથી શું થાય? કોઈ પણનું ઝડપી એનાલિસિસ કરવું હોય તો સ્વાભાવિક છે કોમ્પ્યુટરની અંદર એનું એનાલિસિસ કેવું થઈ શકે? એક નવી શાખાનો અહીંયા ઉદ્ભવ થયો. બરાબર? હવે આની અંદર જે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ જે છે એની શરૂઆત કઈ કંપનીઝે કરી, કયા કયા જે દેશ જે છે એની અંદર ફાળો ભજવ્યો. બરાબર? આપણે વાત કરી કે 1990 ની અંદર એની શરૂઆત થઈ. બરાબર? ઓકે. તો એની અંદર એમણે સૌથી પહેલા કે જે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી, યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ એના સંયોગથી આ પ્રોજેક્ટ જે છે એની શરૂઆત થઈ. બરાબર છે? ઓકે. પછી ધીરે ધીરે એની સાથે હવે દેખો આપણે ખર્ચની વાત કરી. ખર્ચ કંઈ નાનો મોટી નથી. બરાબર? અને કોઈ એકાદ કન્ટ્રીથી આ વસ્તુ શક્ય પણ નથી. બરાબર? આટલું બધું જે રંગસૂત્રો છે એનું સિક્વન્સિંગ કરવું, એની લેબ જે છે અલગ અલગ દેશોમાં હોય સિક્વન્સિંગ માટેની. બરાબર? તો એના પછી ખાસ કરીને આર્થિક રીતે મદદરૂપ થયેલું યુકેનું વેલકમ ટ્રસ્ટ. પછી એની સાથે કોણ જોડવાનું? યુનાઇટેડ કિંગડમ જે છે એનું વેલકમ ટ્રસ્ટ. એને થોડું પૈસા બાબતમાં અને બધી રીતે એનું શું કર્યું? મદદ કરી. બરાબર? ઓકે. પછી બીજા બધા જે દેશો જે છે એની સાથે જોડાણા. બરાબર? એની અંદર જે ફ્રાન્સ છે, જર્મની છે, ચાઇના છે. બરાબર? જાપાન છે. આ બધા દેશો પછી જોડાણા અને આની અંદર હેલ્પ. બરાબર? શરૂઆતમાં યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ આ વસ્તુની શરૂઆત કરી. પછી યુકેનું વેલકમ ટ્રસ્ટ જોડાણ. બરાબર? અને બીજા બધા દેશો ફ્રાન્સ, જર્મની, ચાઇના અને જાપાન એ વસ્તુની અંદર સંકળાય. બરાબર? તો હ્યુમન જીનોમ પ્રોજેક્ટ માટે આ રીતે એની શરૂઆત થઈ. હવે જે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ જે છે, બરાબર, એનાથી શું થાય? બરાબર? હવે તમે જો કોઈનું આપણે જેનેટિક મેકઅપ આપણને ખ્યાલ હોય કે એનું ડીએનએ જે છે આ સિક્વન્સ છે, આ વસ્તુ હોય તો એનાથી આપણે કોઈ પણ પ્રકારના રોગો જે છે એની ટ્રીટમેન્ટ કરી શકીએ. એની સારવાર જે છે આપણે આના દ્વારા કરી શકીએ. તો ખાસ કરીને આ પ્રોજેક્ટથી શું થાય કે કોઈ પણ જે રોગ જે છે એને ઓળખવા માટે, ઓળખી અને એની સારવાર એટલે ટ્રીટમેન્ટ માટે પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ, અથવા છેલ્લે એને અટકાવવા માટે પણ એ વસ્તુનો ઉપયોગ કરી શકાય છે. બરાબર? તો આ બધું જેનેટિક લેવલના બધા ડિસઓર્ડર હોય, જનીનિક ખામીઓ હોય, એનાથી એ વસ્તુ બને. બીજું કે આની અંદર
જે એક શાખાનો ઉપયોગ થાય એનું નામ છે જીનેટિક એન્જિનિયરિંગ. કઈ શાખા? જીનેટિક એન્જિનિયરિંગ. એટલે એને ગુજરાતીમાં આપણે લખી દઈએ જનીન ઇજનેરી વિદ્યા. જીનેટિક એન્જિનિયરિંગ એ એવી શાખા છે આરડીએનએ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે કે કોઈ પણ ડીએનએ હોય, બરાબર, એને તોડવાનું, એને કટ કરવાનું, એને કોઈ બીજા સાથે જોડવાનું, એનું પ્રવર્ધન કરવાનું, એટલે એની સંખ્યામાં વધારો કરવાનો, આ બધું શું કહેવાય? જીનેટિક એન્જિનિયરિંગ શાખાનો વિષય છે. આ એક એવી બ્રાન્ચ છે જેની અંદર આ બધી પ્રોસેસ થતી. જીનેટિક. હવે આપણે જોવાનું છે કે ભાઈ આ જે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ જે છે, બરાબર છે, કે એના ગોલ શું છે, બરાબર, એના ગોલ વિશે આપણે જોઈએ. જીનેટિક એન્જિનિયરિંગ શાખાનો ઉપયોગ થાય, પણ આટલી બેઝિક વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. હવે આપણે કે જે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ જે છે, બરાબર છે, એના લક્ષ્યાંકો શું છે, બરાબર, એનો ગોલ શું છે, બરાબર, એચજીપી જે છે એના ગોલ, એના લક્ષ્યાંકો શું છે એ ખાસ ધ્યાન રાખો. સૌથી પહેલું લક્ષ્યાંક જે છે કે જે મનુષ્યનું જીનોમ છે, બરાબર, એની અંદરથી લગભગ જે 20,000 થી 25,000 જે જનીનો જે છે એને ઓળખવા. કેટલા? 20,000 થી 25,000 જે જનીનો જે છે એને ઓળખવા આપે, બરાબર. એટલે કે જે આપણું જીનોમ છે, જીનોમ એટલે પેલું જે 3 × 10⁹ બેઝ પેર જે છે, બરાબર, એના અંદર કે આપણું જે ડીએનએ હોય, બરાબર, એને ધારો કે આ એક જનીન છે, આટલો ભાગ, આ એક બીજું જનીન છે, એવા 20,000 થી 25,000 જનીનોને શું કરવા? ઓળખ. એક મેઇન ટાર્ગેટ છે. બીજું કે આપણે જે 3 બિલિયન 3 × 10⁹ બેઝ પેર કહો અથવા તો 3 બિલિયન જે રાસાયણિક બેઝ જોડી જે છે એના ક્રમને ઓળખો. આ બીજું, બરાબર, આપણે 3 × 10⁹ બેઝ પેર લખો કે 3 બિલિયન લખો, એમાં કોઈ ફરક પડે. બીજું કે આપણે ઓળખી તો લઈએ પણ એને માહિતી ફોર્મમાં, ડેટાબેઝ ફોર્મમાં શું કરવો? એનો સંગ્રહ કરવો. ડેટાબેઝ સ્વરૂપમાં એનો શું કરવો? નહીંતર તો પછી ડેટાબેઝ ફોર્મમાં સંગ્રહ ના કરો તો પછી એનું ઝડપથી એનાલિસિસ કરવું પણ અશક્ય છે. આપણે વાત કરી, જો એને લખવામાં આવે તો શું પરિસ્થિતિ સર્જાય. ઓકે. પછી જે માહિતી જે છે એના વિશ્લેષણ માટે, બરાબર, જે પણ આપણે ઇન્ફોર્મેશન મળી એનું એનાલિસિસ કરવા માટેના જે ઉપકરણો જે છે એમાં સુધારો કરો. એના જે સાધનો હોય, ઉપકરણો જે છે એમાં શું કરવો? સુધારો કરવો, બરાબર. આટલી વસ્તુ ધ્યાનમાં રાખો જેથી કરીને ઝડપથી એનું એનાલિસિસ થઈ શકે. બીજું, જે સ્ટોરેજ ડેટાબેઝ જે છે એને જે પ્રાઇવેટ સેક્ટરમાં એને આપવી, જે આપણી જે સંગ્રહિત માહિતી જે છે એટલે પ્રાઇવેટ સેક્ટરમાં આપવી. પછી છેલ્લો અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ELSI. હવે જ્યારે આ બધું તમે કરો છો, જ્યારે વૈજ્ઞાનિક આ બધું કરશે કે ભાઈ કોઈ પણ જે ડીએનએ જે છે એનું આખું જ એનાલિસિસ કરી દે તો એના કારણે અમુક પ્રોબ્લેમ થવાનો.
નૈતિક પ્રશ્નો હશે, સામાજિક પ્રશ્નો હશે અથવા તો કાયદાકીય, તો એને ટેક ઓવર કરવા માટે, એને હેન્ડલ કરવા માટે કમિટી બનાવવામાં આવી. એને કહેવાય ELSI, ઇથિકલ લીગલ સોશિયલ ઇશ્યુ. બરાબર, ઇથિકલ લીગલ સોશિયલ ઇશ્યુ. બરાબર, કે જે આપણે ખાસ કરીને ઇથિકલ એટલે નૈતિક, કાયદાકીય છે કે નહીં, અને સામાજિક. એટલે જ્યારે આ બધું કરો છો એટલે આ પ્રકારના પ્રોબ્લેમ પણ થવાના. બરાબર, તો ધારો કે કોઈ ઇથિકલ પ્રોબ્લેમ થાય કે ભાઈ ભગવાને બનાવેલું જે આ DNA જે છે, બરાબર, એની અંદર તમે શા માટે આ બધું એનાલિસિસ કરો છો, નુકસાન થાય એવું શા માટે કરો છો. અમુક ઘણા બધા અલગ અલગ ટાઈપના પ્રોબ્લેમ કે તમે ના કરવું જોઈએ, નહીં બધું. બરાબર, તો જ્યારે આ બધો પ્રોબ્લેમ થાય એની સામે જે જવાબ આપવા માટે જે કમિટી જે છે એને કહેવાય ELSI, ઇથિકલ લીગલ સોશિયલ ઇશ્યુ. તો જે પ્રોજેક્ટ સંબંધિત, બરાબર, કે જે આપણે વાત કરી કે જે ભાઈ આ પ્રોજેક્ટ સંબંધિત નૈતિક, કાયદાકીય, સામાજિક જે સમસ્યાઓ જે છે એને સમજવી કે ભાઈ આ જે બધું પ્રોબ્લેમ જે છે એ કઈ વસ્તુ સુધી થઈ શકે છે. ખ્યાલ આવે છે? તો આ જે છે ગોલ્સ છે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ. બરાબર, હવે બીજું કે મનુષ્યનો જીનોમ તો એમણે નક્કી કરેલો, પણ એના સિવાય જે નોન હ્યુમન મોડલ, મનુષ્ય સિવાયના અમુક સજીવો છે એનું પણ એમણે જીનોમ ડિસાઇડ કરેલું છે. બરાબર, જે નોન હ્યુમન, અમાનવીય, પણ એમણે નક્કી, એની અંદર બેક્ટેરિયા છે, એમાં ખાસ કરીને E. coli, ઈસ્ટ છે, પછી અમુક જે મુક્ત જીવી અને જે બિન અસરકારક કે જેનાથી કોઈ રોગ નથી થતો એવો એક સૂત્રકૃમિ છે. બરાબર, એનું પણ, તો એનું નામ જે છે સાઇનો હેપેટાઇટિસ એલિકન્સ. આ એક સૂત્રકૃમિ છે. એના સિવાય ડ્રોસોફિલા, એનું DNA છે એનું પણ સિક્વન્સિંગ કરેલું છે. એના પછી અમુક જે વનસ્પતિઓ છે, ડાંગર જે છે, ચોખા અને એરેપ્ટોપ્સિસ, આ જે વનસ્પતિઓ જે છે એમનું સિક્વન્સિંગ પણ વૈજ્ઞાનિકોએ કરે છે, જે નોન હ્યુમન મોડલ જે છે. બરાબર, આટલા નામ પણ તમારે યાદ રાખવાના. ઓકે, હવે આપણે જોઈએ કે એમણે આ બધું કર્યું કઈ રીતે, એની મેથડ, આપણે એને કહીએ મેથડોલોજી. બરાબર છે, કે એની જે પ્રોસેસ જે છે એમને કઈ રીતે કરી છે, એની કાર્યપ્રણાલી કહેવાય. શું કહેવામાં આવે? કાર્યપ્રણાલી. હવે આપણે જોવાનું છે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ જે છે એની કાર્યપ્રણાલી, કે આ બધું કર્યું કઈ હશે. બરાબર, મેથડોલોજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે હવે આ પ્રોજેક્ટની અંદર. બરાબર, હવે આની અંદર ધારો કે આપણા DNA છે. બરાબર, હવે આપણા DNA જે છે એની અંદર બે વસ્તુ હોય. એક એવો ભાગ જે પ્રોટીન બનાવે છે, બરાબર, અને એક એવો ભાગ કે જે પ્રોટીન સંશ્લેષણમાં અથવા જે કોઈ પણ રીતે એક્સપ્રેસ થતો
નથી, બરાબર. તો જે પણ આપણું ડીએનએ જે છે એ બે વસ્તુ હોય એની અંદર, એક કોડિંગ શૃંખલા હોય અને બીજું હોય નોન કોડિંગ શૃંખલા. બીજું શું હોય? નોન કોડિંગ શૃંખલા. કોડિંગ શૃંખલા જે છે કે એવી કે જેને કહેવાય EST, એક્સપ્રેસ્ડ સિક્વન્સ ટેગ. એક્સપ્રેસ્ડ સિક્વન્સ ટેગ. એક્સપ્રેસ્ડ સિક્વન્સ ટેગ્સ. ઓકે. બીજું છે નોન કોડિંગ શૃંખલા, બરાબર, કે જે કોઈ પ્રોટીન સંશ્લેષણની અંદર ભાગ ભજવતો નથી. એને કહેવાય સિક્વન્સ એનોટેશન. સિક્વન્સ એનોટેશન. એને શું કહેવામાં આવે? સિક્વન્સ એનોટેશન. સિમ્પલ વસ્તુ છે. આપણા ડીએનએ માં મેઇનલી જે સિક્વન્સ જે છે એમાં એવું હોય કે અમુક ભાગ જે છે એ એક્સપ્રેસ થાય અને એમાંથી પ્રોટીન બને. શું બને? અને અમુક ભાગ એવો હોય કે જેમાંથી કશું પ્રોટીન એટલે કે એક્સપ્રેસ થતું ના હોય, બરાબર. તો જે એક્સપ્રેસ થાય છે, જે પ્રત્યાંગન થાય છે, એને કહેવાય કોડિંગ ભાગ. અને જે એક્સપ્રેસ નથી થતું, બરાબર, કે કંઈ પ્રોટીન કે એવું કશું બનાવતું નથી, એને શું કહેવાય? નોન કોડિંગ ભાગ. શું કહેવાય? નોન કોડિંગ. તો વૈજ્ઞાનિકે આમાંથી બે એપ્રોચ નક્કી કરવાના કે આપણે ખાલી કોડિંગ ભાગ છે એનું જ સિક્વન્સિંગ કરીએ કે પછી નોન કોડિંગ, બરાબર. તો પછી વૈજ્ઞાનિકોએ નક્કી કર્યું કે આપણે જે આખું ડીએનએ છે કોડિંગ અને નોન કોડિંગ બંનેનું, કોડિંગ અને નોન કોડિંગ એટલે આખા ડીએનએ જે છે એનું સિક્વન્સિંગ કરવું. આખા ડીએનએ નું જ સિક્વન્સિંગ કરવું. એવું નહીં કે ખાલી કોડિંગનું કરીએ, નોન કોડિંગનું કરવું નહીં, કારણ કે એ પ્રોટીન બનાવતો નથી, એક્સપ્રેસ થતો નથી. તો એ બ્લાઇન્ડ એપ્રોચ લઈ લીધો. મેં કઈ એપ્રોચ લીધો? બ્લાઇન્ડ એપ્રોચ કહેવાય, કે જેમાં બધું નક્કી કરી નાખો કે ભાઈ આખા ડીએનએ ની આ સિક્વન્સ છે, બરાબર. આ ન્યુક્લિયોટાઇડનો આ ક્રમ છે, આના પછી આ આવે, એ પછી ટી આવે, ટી પછી જી આવે. તો બધું ફિક્સ થઈ જાય કે ભાઈ પહેલા નંબરનો રંગસૂત્ર છે તેમાં એની શરૂઆત થાય કે પહેલા એ આવે, ટી આવે, જી આવે, સી આવે, બધું જ નક્કી થઈ જાય. આને કહેવાય સિક્વન્સિંગ, બરાબર. કયા નંબરમાં કયો ન્યુક્લિયોટાઇડ બધું આની અંદર નક્કી થઈ જાય. ઓકે, ચલો હવે તો પહેલા એમને આ વસ્તુ નક્કી કરી કે આપણે બધું સિક્વન્સિંગ કરવું છે. હવે જે આપણું ડીએનએ જે છે એ તો ન્યુક્લિયોટાઇડ જે છે એનો પોલિમર છે, બરાબર. 2.2 મીટર લાંબો છે. હવે આટલા મોટા ડીએનએ જે છે હેન્ડલ એકી સાથે કરાવી શકાય નહીં. એટલે જે ડીએનએ જે છે ને એને તોડવો પડે. એને શું કરવું પડે? એટલે નાના ટુકડા કરી દો અને એનું પછી સિક્વન્સિંગ કરો કે આટલા ભાગનું એ રીતે, બરાબર. તો એ વસ્તુ શક્ય. તો જે પણ ડીએનએ છે એને શું કરવાનું? ટુકડાઓમાં વિભાજિત કરવાનું, બરાબર. એટલે બધું પ્રોસેસ સરળ રીતે થાય. હવે એ ડીએનએ જે છે ને વચ્ચેથી તોડવાનો છે. ક્યાંથી તોડવાનો છે? હવે તોડવા માટે એક ઉત્સેચકની જરૂર પડે. એને કહેવાય રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેજ ઉત્સેચક. આના માટે તોડવા માટે જે ઉત્સેચક કામ કરે એને કહેવાય રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેજ. કયું ઉત્સેચક કહેવાય? રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેજ ઉત્સેચક કહેવાય, બરાબર. ખ્યાલ આવે છે? નહીં કહેવાય રિસ્ટ્રિક્શન એન્ડો. એ શું કરશે? ડીએનએ ના નાના ટુકડાઓને બે પ્રકારના હોય. એક્ઝોન્યુક્લિયેજ ઉત્સેચક. ન્યુક્લિયેજ તમે જો, ન્યુક્લિયેજ એટલે જે ન્યુક્લિક એસિડને તોડવાનું કામ. એન્ડો એટલે અંદરથી અને એક્ઝો એટલે બહારથી. તો વચ્ચેથી એના નાના ટુકડાઓને આ ઉત્સેચકની જરૂર છે. હવે જે પણ ડીએનએ ના ટુકડા મળ્યા છે
એનું આપણે શું કરવાનું, એનું પુનરાવર્તન કરવાનું. એટલે એની આપણે ઘણી બધી કોપી જોઈએ છે, એક કરતાં વધારે કોપી. ધારો કે આ ડીએનએ નો આટલો ટુકડો છે તો આપણે ઘણી બધી એની કોપી જોઈએ છે. આ ડીએનએ નો ટુકડો છે તો આપણે એનું પુનરાવર્તન કરાવવાનું. શું કરવાનું છે? એનું રેપ્લિકેશન કરાવવાનું. શું કરવાનું છે? હવે એના માટે શું કરવાનું? એના માટે આરડીએનએ ટેકનોલોજીનો ઉપયોગ થાય. એ ટેકનોલોજી આરડીએનએ ટેકનોલોજી, રીકોમ્બિનન્ટ એટલે પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજી. આની અંદર શું કરવાનું? બરાબર, એની અંદર બે વસ્તુની જરૂર પડે. એક વાહકની જરૂર પડે જેને આપણે વેક્ટર કહીએ, અને બીજું એક યજમાનની જરૂર પડે જેને આપણે હોસ્ટ કહીએ. શું કહીએ? હોસ્ટ. બરાબર, વાહક તરીકે પ્લાઝમિડનો ઉપયોગ થાય, બરાબર, અને યજમાન તરીકે મોટે ભાગે બેક્ટેરિયા અને ઈસ્ટનો ઉપયોગ થાય છે. કોનો ઉપયોગ કર્યો? ઈસ્ટ. હવે તમને ખ્યાલ છે કે પ્લાઝમિડ શું છે? ધારો કે બેક્ટેરિયા છે, બરાબર, આ એનું કોષરસ પટલ છે, એની કોષ દિવાલ છે, એનું ગ્લાયકોકલિસનું સ્તર છે. બેક્ટેરિયામાં શું? એનું એક મુખ્ય ડીએનએ હોય, બરાબર, એના સિવાય એક સર્ક્યુલર ડીએનએ હોય જેને આપણે પ્લાઝમિડ કહેવાય. શું કહેવાય? પ્લાઝમિડ. તો એનો વાહક તરીકે ઉપયોગ થાય. તો અહીંયા બેક્ટેરિયા અને આની અંદર કઈ રીતના ઉપયોગ થાય? તો અહીંયા જે બેક્ટેરિયા, તો એવા જે વાહક જે છે, બરાબર, પ્લાઝમિડ સિવાય બીજા વાહકો તૈયાર કર્યા એમણે. બરાબર, એમણે બે વાહકો બનાવ્યા, એવા બે વેક્ટર તૈયાર કર્યા, એક બીએસી અને બીજો વાયએસી. કયા વાહકો તૈયાર કર્યા? એક બીએસી અને બીજું આને કહેવાય બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોસોમ. બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોસોમ. બીજું છે ઈસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોસોમ. ઈસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોસોમ. ઓકે. બીએસી કોના માટે? બેક્ટેરિયા માટે. આ વાહક કોના માટે? વાયએસી ઈસ્ટ માટે. કોના માટે? ઈસ્ટ. આ આદિકોષ કેન્દ્રીય અને આર્ય સુકોષ કેન્દ્રીય. ઓકે. હવે દરેક જે વાહકો ને એની એક લિમિટ હોય કે કેટલી સાઈઝનું એ ડીએનએ લઈ શકે. બરાબર. હવે આની અંદર આપણે શું કરવાનું છે? ધારો કે આ પ્લાઝમિડ છે, આ શું છે? પ્લાઝમિડ ડીએનએ છે, બરાબર. આ આપણું ઇચ્છિત ડીએનએ છે જેને આપણે ઘણી બધી કોપી તૈયાર કરવાની છે. તો આપણે શું કરવાનું છે? આ ડીએનએ છે એની અંદર ટ્રાન્સફર કરી દેવાનું છે. આ જે ડીએનએ છે આપણું ઇચ્છિત ડીએનએ, એને કોની અંદર ટ્રાન્સફર કરી દેવાનું? પ્લાઝમિડ ડીએનએ માં. વાહકમાં શું કરી દેવાનું? ટ્રાન્સફર કરી. હવે આપણું જે આ ડીએનએ બન્યું એને કહેવાય આરડીએનએ. શું કહેવાય? પુનઃ સંયોજિત ડીએનએ, મોડિફાઈડ ડીએનએ. હવે આ આરડીએનએ જે છે કે પ્લાઝમિડ સાથે આપણું ઇચ્છિત ડીએનએ છે જેને એમ્પ્લિફાય કરવાનું છે, એને આપણે યજમાનની અંદર નાખવાનું. ધારો કે આ જે છે આ બેક્ટેરિયાનું હતું, આ પ્લાઝમિડ કોનું હતું? બેક્ટેરિયા. તો એની અંદર ટ્રાન્સફર કરો. બરાબર. હવે શું થાય? આપણે બેક્ટેરિયાનો ગ્રોથ કરાવો. એટલે બેક્ટેરિયાની સંખ્યા જેમ જેમ વધશે એમ આપણું ઇચ્છિત ડીએનએ જે છે એની સંખ્યામાં પણ શું થાય? વધારો. શું થાય? વધારો થાય. બરાબર. તો જે આ મોટી સાઈઝના માટે પછી જે પ્લાઝમિડ વેક્ટર કામ ના આવ્યું એના માટે વૈજ્ઞાનિકોએ તૈયાર કર્યા બીએસી અને વાયએસી. ઓકે. હવે એનાથી એ વસ્તુ જોવા મળી કે ભાઈ બીએસી અને વાયએસી જે છે એમાં પછી છેલ્લે કયું નક્કી રાખ્યું? વાયએસી. બરાબર. કયા વેક્ટરનો ઉપયોગ થયો? કારણ કે એની ખાસિયત એ મોટા કદનો કોઈ ડીએનએ નો ટુકડો હોય ને તો પણ પોતાની અંદર સમાવી શકે છે. તો આ વસ્તુ હવે
અહીંયા આગળ શું થયું? આટલી વસ્તુ તમને ખ્યાલ આવે? કારણ કે તમે જ્યારે આપણી જોડે આટલે એક જ ટુકડો છે, હવે અલગ અલગ લેબની અંદર એનું એનાલિસિસ કરવાનું છે, બરાબર? તો શું કરવું પડે? એની મલ્ટિપલ કોપી જોઈએ કે નહીં, બરાબર? તો એનું સિક્વન્સિંગ કેવું થાય? ઝડપથી થાય. એનું સિક્વન્સિંગ કેવું થાય? ઝડપથી. હવે કોઈ એક જ લેબ કે એક જ વ્યક્તિનું આ કામ છે નહીં, અલગ અલગ 30 કન્ટ્રીમાં આ વસ્તુ થયેલી છે, બરાબર? તો એ જે ડીએનએ સપ્લાય થાય આ રીતે. હવે આ બેક્ટેરિયા છે, હવે એની સંખ્યામાં વધારો થાય તો શું થાય? પેલું પ્લાઝમિડ ડીએનએ છે એમની સંખ્યામાં વધારો થાય, તો એનાથી આપણું ઇચ્છિત ડીએનએ છે એનું શું થાય? પ્રવર્ધન થાય. શું થાય? તે જે ટુકડાઓ જે છે એને શું કર્યું? પ્રવર્ધન કર્યું, એમ્પ્લિફિકેશન કર્યું. શું કર્યું? એની સંખ્યામાં વધારો કર્યો આરડીએનએ ટેકનોલોજીની મદદથી. હવે દેખો, હવે શું કરવાનું છે? હવે એની સિક્વન્સિંગ કરવાનું. શું કરવાનું છે એનું? આ કર્યા પછી એનું ડીએનએ સિક્વન્સિંગ. હવે સિક્વન્સિંગ માટે એક ફેમસ મેથડ ઉપયોગ થાય છે, સેંગર મેથડ. કયો? સેંગર મેથડ. સેન્જર મેથડ પણ કહેવાય ને. આ છે સેન્જર સાયન્ટિસ્ટ, પણ હવે સેંગર મેથડ. ઓકે. હવે આની અંદર કે આ સાયન્ટિસ્ટે આ સેન્જર મેથડ કઈ રીતના એપ્લાય થાય છે એ તમારે કશું એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે નહીં, પણ આ મેથડનો ઉપયોગ કરવાથી ધારો કે આપણે જે ડીએનએ નો ટુકડો હતો, બરાબર, એની અંદર કઈ સિક્વન્સ છે ને એ આપણને ખ્યાલ આવી જાય. સેંગર મેથડ થી ડીએનએ સિક્વન્સિંગ ખ્યાલ આવી. સેંગરે બીજી પદ્ધતિ પણ વિકસાવેલી છે કે કોઈ પણ પ્રોટીન હોય તો એનો એમિનો એસિડનો ક્રમ જે છે સિક્વન્સિંગ, એ પણ કોણે શોધી કાઢેલું છે? સેંગર. કે પ્રોટીન હોય અથવા કોઈ પણ પોલીપેપ્ટાઇડ શૃંખલા જે છે એમાં એમિનો એસિડનો ક્રમ નક્કી કરવાની મેથડ પણ કોણે કરેલી છે? ધારો કે કોઈ પોલીપેપ્ટાઇડ શૃંખલા, ધારો કે એક એમિનો એસિડ, બીજો છે, ત્રીજો છે, ઘણા બધા હોય, બરાબર? તો આ સિક્વન્સિંગ નક્કી કરવાની મેથડ પણ કોણે નીકાળેલી છે? આ વૈજ્ઞાનિક એવો છે જેને બધી સિક્વન્સિંગ નક્કી કરવામાં જ રસ છે, બરાબર? પ્રોટીન સિક્વન્સિંગ નક્કી કર્યું, ડીએનએ સિક્વન્સિંગ જે છે કયા ન્યુક્લિયોટાઇડ કયા ક્રમમાં છે બધું જાણવાથી નક્કી. તો આ મેથડનો ઉપયોગ કરવામાં આવે, સેંગર મેથડ. તો તમને આ વસ્તુ અહીંયા સુધી ખ્યાલ આવી ગયો છે, બરાબર? તો આ છે એની મેથડોલોજી, કાર્યપ્રણાલી. ખ્યાલ આવી ગયો કે કાર્યપ્રણાલીમાં બે એપ્રોચ ધ્યાનમાં લીધા કે ભાઈ ડીએનએ છે એમાં બે વસ્તુ છે, એક એવો છે જે કોડિંગ ભાગ છે જે એક્સપ્રેસ થાય છે અને એક્સપ્રેસ સિક્વન્સ ટેગ કહેવાય, અને બીજો છે નોન કોડિંગ કે જે કોઈ પણ પ્રકારનું એક્સપ્રેશન દર્શાવતો નથી, એટલે કે એક્સપ્રેસ થઈને પ્રોટીન કે એવું કશું બનાવતો નથી, બરાબર? તેને સિક્વન્સ એનોટેશન કહેવાય. શું કહેવાય? સિક્વન્સ એનોટેશન. પછી વૈજ્ઞાનિકે નક્કી કર્યું કે આપણે સિક્વન્સિંગ કરવું જ છે તો બધું આખું ડીએનએ છે એનું સિક્વન્સિંગ કરી નાખો. ઓકે. હવે આપણે શરૂઆત કરી તો જોયું કે ભાઈ ડીએનએ જે છે એ તો એકદમ પોલિમર છે, લાંબો છે, તો આપણે એને ટુકડા કરવા પડે. શું કરવા પડે? ટુકડા. તો ડીએનએ ને નાના નાના ટુકડા કરી દીધા, તોડી દીધો. એના માટે એમને ઉપયોગ કર્યો કયો ઉત્સેચક? રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયર ઉત્સેચક. ઓકે. હવે ડીએનએ ના ટુકડા કર્યા, આ ટુકડા કરેલ ડીએનએ ને શું કરવાનું? પ્રવર્ધન કરાવવાનું હતું, એનું સંખ્યામાં એમ્પ્લિફાય કરાવવાનું હતું. એના માટે એમને કઈ ટેકનોલોજી ઉપયોગ કરી? આરડીએનએ ટેકનોલોજી. આરડીએનએ ટેકનોલોજી જો કે અહીંયા ભાઈ પ્લાઝમિડ છે તો એને કાપવાનું, ફરી પાછા પેલું નાખ, એ બધું જેનેટિક એન્જિનિયરિંગમાં આવી ગયું. તો ક્લોનિંગ કરાવવાનું. શું કરાવવાનું હતું? ક્લોનિંગ. તો જે પણ ક્લોનિંગ કરવા માટે એમને જે હોસ્ટ જે છે એનો ઉપયોગ કર્યો, એની અંદર એમણે બેક્ટેરિયા અને યીસ્ટ જે છે એનો યજમાન તરીકે ઉપયોગ કરવામાં આવ્યો, બરાબર છે? અને એમણે જે વેક્ટર બનાવ્યા, વાહકો, બરાબર? એટલે કે જે આપણું ઇચ્છિત ડીએનએ છે જે યજમાનની અંદર નાખવાનું છે એ ડાયરેક્ટ ના જતો રહે, એ હોસ્ટ દ્વારા જાય. કોના દ્વારા જાય? હોસ્ટ દ્વારા જશે.
બરાબર છે. તો એ વસ્તુ અહીંયા જોવા મળે. બરાબર, એટલે એક મીડિયેટર છે, વેક્ટર જે છે એને અંદર લઈને જશે. એ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખો. તો ક્લોનિંગ સિસ્ટમ RDNA ટેકનોલોજી જે છે એનો ઉપયોગ કરવામાં આવ્યો. બરાબર. પછી દેખો એનું ક્લોનિંગ થઈ ગયું, એની ઘણી બધી ટુકડાઓ જે છે એનું એમ્પ્લિફિકેશન થઈ ગયું. પછી સિક્વન્સ નક્કી કરવાનો ટાઈમ આવ્યો. એના માટે કઈ મેથડ ઉપયોગ કરી? સેંગર મેથડ. ઓકે, સેંગર જે છે એને પ્રોટીનની અંદર એમિનો એસિડ સિક્વન્સિંગનો ક્રમ નક્કી કરવામાં પણ કોનો ફાળો છે? સેંગર નામના સાયન્ટિસ્ટનો જ છે. આ ખાસ તમારે ધ્યાન. અને વાહકની અંદર ફાઇનલી કયો ઉપયોગ કરવામાં આવ્યો? YAC, ઈસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોસોમ. આ વાહકોના નામ છે. બરાબર, આટલી વસ્તુ ખ્યાલ આવી. હવે આપણે આની અંદર બીજી એક વસ્તુ આવે છે, પોલીમોર્ફિઝમ અને માઇક્રો સેટેલાઇટ ને મિની સેટેલાઇટ. આ વસ્તુ જે છે તમારે DNA ફિંગરપ્રિન્ટિંગમાં આપણે જોઈશું. એટલે એ વર્ડ જે છે તમારે અત્યારે એમાંથી કન્ફ્યુઝ થવાની જરૂર નથી. બરાબર, એ DNA ફિંગરપ્રિન્ટિંગની અંદર આવશે. હવે આપણે કે જે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ જે છે એના સેલિયન્ટ ફીચર, એના લક્ષણો શું છે એ આપણે જોવાના છે. એક્ઝામ ઓરિએન્ટેડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હ્યુમન જીનોમ પ્રોજેક્ટ જે છે એના લક્ષણો. બરાબર, આખો હ્યુમન જીનોમ પ્રોજેક્ટ પતી ગયું પછી એનું એનાલિસિસ શું આવ્યું? બરાબર, તો હ્યુમન જીનોમ પ્રોજેક્ટ જે છે એની અંદર 3164.7 મિલિયન બેઝ જોડી જે છે એ નક્કી થઈ. કેટલી નક્કી થઈ? 3164.7 મિલિયન. બરાબર, અથવા તમે જે 3 × 10⁹ બેઝ જોડી આપણે જે કહીએ એ પણ ચાલે. બરાબર, આટલી જોડી જે હોય છે એનું આઈડેન્ટિફિકેશન થયું. હવે નોર્મલી કે એવું નક્કી કરવામાં આવ્યું કે ભાઈ સરેરાશ એક જનીન છે, બરાબર, એમાં 3000 બેઝ છે. એક જનીનમાં કેટલા? 3000 બેઝ છે. બેઝ જોડી નહીં, 3000 બેઝ આવેલા હોય. ધારો કે તમને ખ્યાલ છે કે એવા કેટલા 30000 જનીનો હતા. પેલો અંદાજો મૂક્યો હતો ને 25 થી 30000. બરાબર, પણ એના કરતા વધારે અંદાજો હતો કે લગભગ એવો અંદાજો હતો કે લગભગ 80000 થી 1,40,000 જનીનો હોવાનો અંદાજ હતો. કેટલો? 80000 થી 1,40,000 જનીનો હોવાનો અંદાજ હતો. પણ છે કેટલા? આપણા અંદર તમને કહે કે ભાઈ આખું DNA છે, એમાં જનીનો કેટલા? 30,000. કેટલા છે? 30,000. પણ એમને અંદાજો કેટલો હતો કે ભાઈ વધારે હશે. આટલું લાંબુ DNA છે કદાચ. બરાબર, ધારો કે આ DNA છે કે ધારો કે ભાઈ 1 જનીન, 2 જનીન, 3 જનીન એમ કરતા કરતા કે ભાઈ આટલા તો હશે જ એમ મિનિમમ. પણ નીકળે કેટલા? 30,000. કેટલા? 30,000. બરાબર, આમાં દરેક જનીન જે છે એમાં સરેરાશ કેટલા બેઝ છે? 3000 બેઝ. કે ભાઈ એક જનીન છે તેમાં બેઝ કેટલા? 3000. પણ આમાં એક અપવાદ છે, જે ડિસ્ટ્રોફિન જનીન છે. કયું જનીન? ડિસ્ટ્રોફિન. બરાબર, એની અંદર 2.4 મિલિયન બેઝ. કેટલા? 2.4 મિલિયન. હવે આ ડિસ્ટ્રોફિન છે શું? હવે આપણે જ્યારે સ્નાયુ સંકોચન, બરાબર, મસલ કોન્ટ્રેક્શન, એની જે ચેપ્ટર જે છે જે પ્રચલન અને હલનચલન, એ ચેપ્ટરની અંદર તમારે આવતું હતું સ્નાયુમય દુર્વિકાર.
મસ્ક્યુલર ડિસ્ટ્રોફી. શું આવતું હતું? મસ્ક્યુલર ડિસ્ટ્રોફી. બરાબર. હવે મસ્ક્યુલર ડિસ્ટ્રોફી જે મસલ્સ જે છે એ મસલ્સ ની અંદર જે ડિસ્ટ્રોફિન પ્રોટીન ના બનવાના કારણે થાય. જે આપણા સ્નાયુ જે છે એની અંદર આ જે ડિસ્ટ્રોફિન પ્રોટીન ના બનવાના કારણે થાય છે. કારણ કે એ જે ડિસ્ટ્રોફિન બનાવતું જનીન જે છે એમાં ખામી સર્જાય છે એટલે એ પ્રોટીન બનતું નથી. તો આ જે ડિસ્ટ્રોફિન જનીન છે એ છે બરાબર. એ જનીન છે જે ડિસ્ટ્રોફિન પ્રોટીન બનાવે છે. શું કરે છે? તો એમાં કેટલા બેઝ છે? 2.4 મિલિયન બેઝ. મોટામાં મોટું જનીન તમે કહી શકો છો. આટલી વસ્તુ ખ્યાલ આવી. હવે આપણે નેક્સ્ટ કે ભાઈ બરાબર આટલું ખ્યાલ આવી કે 30,000 જનીનો છે પણ અંદાજો આટલો હતો પણ એટલા નીકળ્યા નહીં. કે 50% જનીનો ના જે કાર્ય જે છે હજુ શું છે? અજાણ છે. એના ઉપર રિસર્ચ ચાલુ છે. 50% જનીનો જે છે એનું કાર્ય શું છે? અજાણ. બીજું જે ડીએનએ જે છે એનો 2% કરતા પણ ઓછો ભાગ પ્રોટીન સંશ્લેષણનો ભાગ લે છે. ડીએનએ જે છે એમાં 2% કરતા પણ ઓછો ભાગ પ્રોટીન સંશ્લેષણમાં ભાગ લે છે. એટલે તમે જો આટલો લાંબો ડીએનએ છે એમાં પ્રોટીન માટેનું કોડ કરવા વાળો ખાલી 2% જ છે. કેટલો છે? બાકીનું જે છે વારંવાર વસ્તુ રિપીટ થાય. ખાલી 2% ડીએનએ જ પ્રોટીન માટેનો કોડ કરે છે. આટલી વસ્તુ તમારે ખાલી. તો મોટો ભાગ જે છે પુનરાવર્તિત થાય છે. શું થાય છે? ડીએનએ જે છે એનો મોટો ભાગ શું થાય છે? વારંવાર પુનરાવર્તિત થાય છે. શું થાય છે? પુનરાવર્તિત. ધારો કે ડીએનએ છે આવ્યો બરાબર. ધારો કે અહીંયા કોઈ એક સિક્વન્સ ATGC આ રીતના ફરી પાછું આ અહીંયા રિપીટ થાય, ફરી પાછું ત્યાં એ રિપીટ થાય. એટલે મોટા ભાગનું શું છે? એ પુનરાવર્તિત એકમ છે. રિપીટેડ સિક્વન્સ છે. શું છે? અને જે કોઈ પણ પ્રોટીન માટેનો કોડ પણ કરતી નથી. પછી છેલ્લા નંબરમાં જે એમનું એનાલિસિસ ઉપરથી ખ્યાલ આવ્યો. આપણે વાત કરી કે ભાઈ ક્રોમોઝોમ નંબર 1 છે એનું કામ તો 2006 માં પત્યું. એના કારણે 3 વર્ષ આખો પ્રોજેક્ટ ડિલે થયો. તો જે રંગસૂત્ર 1 છે એમાં સૌથી વધારે જનીનો છે બરાબર. અને 2968 જનીનો આવે છે. કેટલા? અને જે રંગસૂત્ર Y છે આમાં સૌથી ઓછા જનીનો છે બરાબર. એની અંદર 231 જનીનો છે. કેટલા છે? 231 જ જનીનો આવેલા. સૌથી વધારે આની અંદર જનીનો છે. બીજી આપણે વાત કરવાનું છે સ્મોલ ન્યુક્લિયોટાઇડ પોલીમોર્ફિઝમ અથવા સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલીમોર્ફિઝમ. સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલીમોર્ફિઝમ. ચલો પોલી એટલે કરતા વધારે એક જ વસ્તુ વારંવાર રિપીટ થતી હોય તેને શું કહેવાય? પોલીમોર્ફિઝમ. બરાબર. આપણે વાત કરી કે ભાઈ આ સિક્વન્સ છે એ અહીંયા રિપીટ થઈ, બરાબર અહીંયા રિપીટ થઈ, તો એ શું કહેવાય? પોલીમોર્ફિઝમ. પણ અહીંયા સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલીમોર્ફિઝમ. બરાબર. કઈ રીતે? ધારો કે આ ડીએનએ છે ધારો કે અહીંયા કોઈ એક સિક્વન્સ છે કે ભાઈ ATGC બરાબર. અહીંયા ધારો તો ધારો કે એ સિક્વન્સ ફરી રિપીટ થાય છે પણ એક જ ન્યુક્લિયોટાઇડમાં ફરક પડે છે. કેટલા? ધારો કે અહીંયા TT
જીસ, બરાબર. ધારો કે એક સિક્વન્સ અહીંયા રિપીટ થાય છે પણ ખાલી ધારો કે GT જીસ, બરાબર. તો તમે જો ખાલી એક જ ન્યુક્લિયોટાઇડમાં ફરક પડતો હોય એને શું કહેવાય? સિંગલ ન્યુક્લિયોટાઇડ. તો આવી ઘણી બધી રિપીટ વારંવાર થાય છે. તો એમને ઘણી સિક્વન્સો એવી પણ જોવા મળે કે જેમાં ખાલી એક જ ન્યુક્લિયોટાઇડમાં ફરક હોય, બાકી રિપીટ થઈ રાખે એ વસ્તુ જોવા મળે. તો એવી SNP જે છે એમને 1.4 મિલિયન જોવા મળે. ખ્યાલ આવે છે કે ખાલી એક ન્યુક્લિયોટાઇડમાં જ ફરક હોય ને વારંવાર રિપીટ થતી હોય ને એવી એમને કેટલી સિક્વન્સ જોવા મળે? 1.4 મિલિયન SNP જોવા મળે. કેટલા મળે? 1.4 મિલિયન. તો આ બધું જે છે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ જે છે એના લક્ષણો છે. હવે જો આપણે આની અંદર એક બીજા ટોપિકની વાત કરી દઈએ કે અમુક વસ્તુ જે છે આમાં શું મદદ કરે છે. જેમ કે આ સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલીમોર્ફિઝમ, બરાબર. એકલ બેઝ DNA પુનરાવર્તન કહેવાય. આને શું કહેવાય ગુજરાતીમાં? એકલ બેઝ DNA પુનરાવર્તન. પોલીમોર્ફિઝમ એટલે ખાલી કોઈ એક સિક્વન્સ છે પણ એમાં ખાલી એ વારંવાર રિપીટ થાય છે પણ ખાલી કેટલું? એક જ ન્યુક્લિયોટાઇડનો ફરક. ધારો કે જ્યાં A આવતું વળી ત્યાં T આવે, ફરી G, બાકીનું એનું એ જ રહેતું હોય. એને શું કહેવાય? SN. એવી કેટલી જોવા મળી? 1.4 મિલિયન. હવે એનાથી શું થાય કે આને સ્નિપ્સ પણ કહેવાય. શું કહેવાય? સ્નિપ્સ. સ્મોલ ન્યુક્લિયોટાઇડ પોલીમોર્ફિઝમ, સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલીમોર્ફિઝમ. એનાથી અમુક ફાયદા પણ થાય કે ખાસ કરીને કોઈ પણ રોગ સાથે સંકળાયેલ ક્રમ જે છે એ નક્કી કરવા માટે, એટલે કે માનવ ઇતિહાસમાં કોઈ પણ રોગ હોય, બરાબર, તેના વિશે તપાસ કરવામાં કે આ સિક્વન્સ જે છે કે એ કોઈ પણ રોગ સાથે એને કોઈ પ્રોબ્લેમ છે, જીનેટિક ડિસઓર્ડર, બરાબર, તો એનાથી વસ્તુ ખ્યાલ આવે સ્નિપ્સથી કે ભાઈ આ રોગ જે છે એ કઈ રીતે પેઢીમાં એને ઉતરી આવે, બરાબર. તો એની અંદર ખ્યાલ આવે. પછી આપણે વાત કરી કે DNA નો મોટો ભાગ જે છે વારંવાર શું થાય છે, બરાબર, કે પુનરાવર્તિત DNA ના ક્રમ, બરાબર, જે અમુક ભાગ જે છે વારંવાર શું થાય છે? રિપીટ થાય છે, બરાબર. તો એ ઘણીવાર હજારોની સંખ્યામાં, શતકોની સંખ્યામાં એ વારંવાર શું થતું હોય? રિપીટ થતો. પણ હવે આપણને ખ્યાલ છે કે જે રિપીટેડ સિક્વન્સ હોય એ કોઈ પ્રોટીન માટેનો ભાગ ભજવતું. જે સિક્વન્સ વારંવાર રિપીટ થતી હોય, બરાબર, આપણે શું કહ્યું કે ભાઈ કોઈ પણ પ્રોટીન હોય એનો જનીન તો એક જ હોય. હજી વારંવાર રિપીટ થતી હોય તો એ વસ્તુ કામ આવે. તો જે વારંવાર રિપીટ થાય છે, રિપીટેડ સિક્વન્સ જે છે, એ કોઈ એનો કોઈ સીધો સંકેતન ઓળખ માટે નથી. ખ્યાલ આવે છે? પણ એનાથી એક ફાયદો થાય કે જે રંગસૂત્ર જે છે એની રચના ખ્યાલ આવે, બરાબર, એની સંરચના ખ્યાલ આવે, એનું જે મિકેનિઝમ છે, એની ગતિકી વિકાસ પ્રક્રિયા જે છે એ આ બધાથી ખ્યાલ આવે. તો સ્નિપ્સ જે છે એનો શું ફાયદો છે, આનો શું ફાયદો છે, એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું, બરાબર. હવે આપણે જે HGP જે છે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ, એના જે ફ્યુચર ચેલેન્જ, ભાવિ પડકારો શું છે, કે ફ્યુચરની અંદર હ્યુમન જીનોમ પ્રોજેક્ટ જે છે કઈ રીતે મદદ કરશે. ઓકે, તો હ્યુમન જીનોમ પ્રોજેક્ટ જે છે આપણને કઈ રીતે મદદ કરશે?
સૌથી પહેલું કે એ જે છે કોઈ પણ જૈવિક તંત્ર જે છે એને સમજવા માટે ખૂબ જ ઉપયોગી નીવડશે. કોઈ પણ લિવિંગ ઓર્ગેનિઝમ જે છે એમાં કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ હોય તો એને સમજવા માટે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ જે છે ખૂબ જ એક અગત્યનો ભાગ ભજવશે. એટલી વસ્તુ આની અંદર તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. એના અમુક જે છે કોઈ પણ રોગ હોય એને ઓળખવા માટે, એનું એનાલિસિસ કરવા માટે, બરાબર. પહેલા આપણે જે છે ઇન્સ્યુલિન જે બનાવવામાં આવતું, ઇન્સ્યુલિન જે છે આપણે ડાયાબિટીસની ટ્રીટમેન્ટ માટે જરૂર પડે, ઓકે, હોર્મોન્સ છે. તો એ પહેલા બધા પ્રાણીઓ જે છે એના જે સ્વાદુપિંડમાંથી નીકાળવામાં આવતું, પણ એના કારણે એલર્જી ને એ બધું થતું. પણ પછી ઇન્સ્યુલિન જે છે આરડીએનએ ટેકનોલોજીની મદદથી બનાવવામાં આવ્યું. કોની મદદથી? આરડીએનએ ટેકનોલોજીની મદદથી. તો જે જૈવિક તંત્રને સમજવા, એની અંદર એની સંશોધન કરવા માટે ખૂબ જ, કોઈ પણ પેશી હોય, એની જે ગાંઠ હોય, બરાબર, એ કોઈ પણ પ્રકારની ખામી હોય તો એનું એનાલિસિસ કરવા માટે ખૂબ જ ઉપયોગી છે, બરાબર. પેશી છે, ગાંઠ છે, એની અંદર શું પ્રોબ્લેમ થયો છે, કે એમાં કયા પ્રકારનું પ્રત્યાઘાત જોવા મળે છે, કયું ડીએનએ મ્યુટ થયું છે, એ બધું પણ એનાલિસિસ કરી શકાય છે, બરાબર. આ બધું સિક્વન્સિંગ પ્રોસેસ આ બધાથી આપણે કરી શકીએ. અને ફ્યુચરની અંદર હ્યુમન જીનોમ પ્રોજેક્ટ જે છે આપણને ખૂબ જ ઉપયોગી થવાનો છે. કારણ કે કોઈ પણ રોગ જે છે એનું નિદાન એની મૂળ સુધી પહોંચવા માટે જે જનીનિક ડિસઓર્ડર હોય, જનીનિક ખામીવાળા રોગો હોય, બરાબર, એના માટે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ જે છે એ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે, બરાબર. આનાથી આપણે હજારો પ્રોટીન છે એ બધું જ બનાવી શકીએ છીએ. તો હ્યુમન જીનોમ પ્રોજેક્ટ એની અંદર તમારે શરૂઆતી સંશોધન કેટલું મહત્વનું છે, એના જે ગોલ્સ, એની મેથડ, એની જે આપણે ટેકનિકની વાત કરી, અને છેલ્લે એના જે કેરેક્ટર, સેલિયન્ટ ફીચર, એ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની અને એના ભાવિ પડકાર. તો આ છે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ. એકદમ ઇઝી ટોપિક છે, સરળતાથી ખબર પડી જાય એવું છે. ઓકે, બાકીના જે ટોપિક છે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ.